શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલ્ધી રહેવા માટે ફળો ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકોને લાગે છે કે માત્ર સફરજન જેવાં ફળો જ ફાયદો પહોંચાડી શકે છે. જો કે ક્યારેક સિઝનલ ફળોને ડાયેટમાં સામેલ કરવાનો પણ ફાયદો થાય છે. આમ તો હવે પપૈયું લગભગ દરેક સિઝનમાં મળી રહે છે. આ મીઠા પપૈયાને જો સવારે ખાલી પેટે ખાવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે. જાણો સવારે ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા. કબજિયાતથી રાહત. પપૈયા પપેન એન્ઝાઇમથી ભરપૂર હોય છે. તેના ઘણા ફાયદા છે. ખાસ કરીને જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે, તેમને ડાયેટમાં પપૈયા જરૂર સામેલ કરવા જોઈએ. સવારે ખાલી પેટે અથવા 4 થી 6 વાગ્યા આસપાસ તમે પપૈયું ખાઈ શકો છો. તે ડાયજેશન પ્રોસેસને સુધારે છે. શરીરમાં ન્યુટ્રિશન એબ્ઝોર્બની ક્ષમતા વધારે છે. પપૈયાને જ્યારે આપણે ખાલી પેટ ખાઈએ છીએ તો તેમાં રહેલા જરૂરી ન્યુટ્રિશન શરીરને સરળતાથી અને ઝડપથી એબ્ઝોર્બ કરી લે છે. ખાલી પેટે ખાઈ શકીએ તેવા બહુ ઓછા ફળો છે, તેમાં પપૈયાનો સમાવેશ થાય છે. બ્લડ શુગર લેવલને સ્થિર રાખે છે. જો જમ્યાના 2 કલાક બાદ પપૈયું ખાવામાં આવે તો તે શરીરમાં ગ્લાયસેમિક કંટ્રોલમાં રાખે છે. તેના કારણે બ્લડ શુગર લેવલ વધવા કે ઘટવાના ચાન્સ રહેતા નથી. ભૂખને શાંત કરે છે. જો તમે વજન કંટ્રોલ કરવા ઈચ્છતા હો અને એવા ફળ પણ ખાવા હોય જે ભૂખને શાંત કરે તો પપૈયા ખાવ. તેમાં રહેલું ફાઇબર પેટ ભરી દેશે અને મગજને સંકેત મળશે કે પેટ ભરાઈ ગયું છે. બ્લોટિંગ રોકશે. જમ્યા બાદ ઘણા લોકોને પેટ ભારે થવાની કે બ્લોટિંગની સમસ્યા રહે છે. તમે જમ્યાના 2 કલાક પછી પપૈયું ખાશો તો પેટ ફૂલવાની અને બ્લોટિંગની સમસ્યા નહીં થાય. કેમ કે પપૈયામાં જમવાનું પચાવતા એન્ઝાઇમ હોય છે, જેના કારણે ડાયજેશન સરળ બને છે.